નમસ્કાર અમારા વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો મિત્રો, આજે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે અને આ તહેવારને લઈને પેન્શનરો, વરિષ્ઠ નાગરિકો અને નિરાધાર નાગરિકો માટે સરકાર દ્વારા ચલાવવામાં આવતી વિવિધ સહાય યોજનાઓને લઈને મહત્વની માહિતી તમારી સામે લઈને આવ્યા છીએ। ખાસ કરીને જે લોકો સરકારની સામાજિક સુરક્ષા અને પેન્શન સહાય યોજનાઓનો લાભ મેળવી રહ્યા છે અથવા લાભ મેળવવા માટે પાત્રતા ધરાવે છે, તેમના માટે આજની માહિતી ખૂબ જ ઉપયોગી બની શકે છે। મિત્રો, રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખીને સહાયમાં વધારો થયો હોવાની ચર્ચાઓ થઈ રહી છે, પરંતુ આ બાબતમાં કોઈ પણ માહિતી સમજતી વખતે યોજનાની પાત્રતા, સહાયની રકમ અને સરકારના નિયમોને સમજવા ખૂબ જ જરૂરી છે। તેથી આજે આપણે કોઈ અફવા કે અધૂરી માહિતીની વાત નહીં કરીએ, પરંતુ આપેલી માહિતીના આધારે ગુજરાતમાં વૃદ્ધો, નિરાધારો અને દિવ્યાંગ નાગરિકો માટે ચાલતી મહત્વની સહાય યોજનાઓ વિશે વિગતવાર સમજવાનો પ્રયાસ કરીશું। તો સૌપ્રથમ વાત કરીએ નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના વિશે। તો આ ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતી મહત્વની રાજ્ય યોજના છે। આ યોજનાનો મુખ્ય હેતુ એવા વૃદ્ધ નાગરિકોને આર્થિક સહાય પૂરી પાડવાનો છે કે જેઓ નિરાધાર છે અને જેમની દેખરેખ રાખવા માટે કોઈ નથી, એટલે કે સમાજના એવા વયવૃદ્ધ અને આર્થિક રીતે નબળા નાગરિકોને સામાજિક સુરક્ષા આપવાનો આ યોજનાનો મુખ્ય હેતુ છે। આ યોજના હેઠળ દર મહિને ₹1250ની સહાય ચૂકવવામાં આવે છે। હવે મિત્રો, અહીં સૌથી મહત્વની વાત એ છે કે માત્ર ઉંમર થઈ ગઈ એટલે દરેક વ્યક્તિ આ સહાય માટે આપમેળે પાત્ર બની જાય એવું નથી હોતું। યોજનામાં નક્કી કરવામાં આવેલા પાત્રતા માપદંડોને પૂર્ણ કરવા જરૂરી છે। પાત્રતાની વાત કરીએ તો અરજદારની ઉંમર 60 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ, સાથે અરજદાર ગુજરાત રાજ્યના કાયમી રહેવાસી હોવા જોઈએ। આ ઉપરાંત આવક સંબંધિત માપદંડ પણ નક્કી કરવામાં આવ્યો છે। આપેલી માહિતી પ્રમાણે ગ્રામ્ય વિસ્તાર માટે વાર્ષિક આવક મર્યાદા ₹12,000 અને શહેરી વિસ્તાર માટે વાર્ષિક આવક મર્યાદા ₹1,50,000 કે તેથી ઓછી હોવી જોઈએ। હવે મિત્રો, જો કોઈ વ્યક્તિ આ યોજનાનો લાભ મેળવવા માંગે છે તો જરૂરી દસ્તાવેજો પણ તૈયાર રાખવા જરૂરી છે। તેમાં આધાર કાર્ડ, રેશન કાર્ડ, બેંક પાસબુક, ઉંમરનો પુરાવો અને આવકનું પ્રમાણપત્ર જેવા દસ્તાવેજોની જરૂર પડી શકે છે। એટલે જે લોકો આ યોજનાનો લાભ મેળવવા ઈચ્છતા હોય તેમણે પોતાના દસ્તાવેજો યોગ્ય રીતે તૈયાર રાખવા જોઈએ। હવે વાત કરીએ બીજી મહત્વની યોજના, એટલે કે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના વિશે। તો મિત્રો, આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા પ્રાયોજિત છે, જેમાં રાજ્ય સરકાર પણ પોતાનો હિસ્સો ઉમેરે છે। આ યોજનાનો મુખ્ય હેતુ ગરીબી રેખા નીચે જીવતા પરિવારોના વૃદ્ધ નાગરિકોને આર્થિક સહાય આપવાનો છે। આ યોજના હેઠળ ઉંમર પ્રમાણે સહાયની રકમ અલગ અલગ હોય છે। આપેલી માહિતી પ્રમાણે 60 થી 79 વર્ષના વૃદ્ધ નાગરિકોને ₹750 અને 80 વર્ષથી ઉપરના વૃદ્ધ નાગરિકોને ₹1,000ની માસિક સહાય સીધી તેમના બેંક ખાતામાં ચૂકવવામાં આવે છે। મિત્રો, અહીં પણ પાત્રતા અને જરૂરી માપદંડોને ધ્યાનમાં રાખવા ખૂબ જ જરૂરી છે। એટલે માત્ર ઉંમરના આધારે જ લાભ મળતો નથી, પરંતુ યોજનાના નિયમો અને પાત્રતા પૂર્ણ કરવી જરૂરી છે। જે વ્યક્તિ પાત્રતા ધરાવે છે તે સંબંધિત પ્રક્રિયા દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે। મિત્રો, હવે આગળ વધીએ અને વાત કરીએ ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય દિવ્યાંગ પેન્શન યોજના વિશે। આ યોજના ખાસ કરીને એવા નાગરિકો માટે મહત્વપૂર્ણ છે જેઓ ગંભીર શારીરિક અથવા માનસિક અક્ષમતા ધરાવે છે અને ગરીબી રેખા નીચે જીવન પસાર કરે છે। આ યોજના હેઠળ પાત્ર નાગરિકોને માસિક આર્થિક પેન્શન સહાય આપવામાં આવે છે। અહીં પણ ચોક્કસ પાત્રતા માપદંડ નક્કી કરવામાં આવે છે। આપેલી માહિતી પ્રમાણે અરજદારની દિવ્યાંગતા 80% કે તેથી વધુ હોવી જોઈએ અને તેઓ BPL પરિવારમાંથી આવતા હોવા જોઈએ। આવી સ્થિતિમાં જે દિવ્યાંગ નાગરિકો યોજનાની પાત્રતા પૂર્ણ કરે છે તેઓ સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી પ્રક્રિયા પ્રમાણે આ સહાય માટે અરજી કરી શકે છે। અરજી કરવા માટે ગુજરાત સરકારના ડિજિટલ પોર્ટલનો ઉપયોગ કરી શકાય છે અથવા
નજીકની મામલતદાર કચેરીનો સંપર્ક કરી શકાય છે। મિત્રો, અહીં એક વાત ખાસ સમજવી જરૂરી છે કે સરકાર દ્વારા ચલાવવામાં આવતી સામાજિક સુરક્ષા યોજનાઓનો મુખ્ય હેતુ સમાજના જરૂરિયાતમંદ વર્ગને આર્થિક રીતે સહારો આપવાનો છે। ખાસ કરીને વૃદ્ધ નાગરિકો, નિરાધાર વ્યક્તિઓ અને દિવ્યાંગ નાગરિકો માટે આવી યોજનાઓ સામાજિક સુરક્ષામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। રક્ષાબંધન જેવા તહેવારના સમયમાં જ્યારે પરિવારના સભ્યો એકબીજાની સાથે ખુશીઓ વહેંચે છે, ત્યારે સમાજના આર્થિક રીતે નબળા અને નિરાધાર વર્ગ સુધી પણ સરકારી સહાય પહોંચે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે। પરંતુ મિત્રો, કોઈપણ સહાયમાં વધારો થયો છે કે નહીં તે અંગે અંતિમ માહિતી માટે હંમેશા સત્તાવાર જાહેરાત અને સરકાર દ્વારા નક્કી કરાયેલા નિયમોને ધ્યાનમાં લેવા જોઈએ। હવે મિત્રો, જો તમે અથવા તમારા પરિવારના કોઈ વૃદ્ધ સભ્ય આ યોજનામાંથી કોઈ એક માટે પાત્રતા ધરાવતા હોય તો સૌપ્રથમ તમારી ઉંમર, આવક, રહેઠાણ અને અન્ય જરૂરી પાત્રતા ચકાસો। ત્યારબાદ આધાર કાર્ડ, રેશન કાર્ડ, બેંક પાસબુક, ઉંમરનો પુરાવો અને આવકનું પ્રમાણપત્ર જેવા જરૂરી દસ્તાવેજો તૈયાર રાખો। જો તમે દિવ્યાંગ પેન્શન યોજનાનો લાભ મેળવવા ઈચ્છતા હોય તો દિવ્યાંગતાની ટકાવારી અને BPL સંબંધિત પાત્રતા પણ ચકાસવી જરૂરી છે। ત્યારબાદ ઓનલાઈન પ્રક્રિયા અથવા નજીકની મામલતદાર કચેરી મારફતે યોગ્ય માર્ગદર્શન મેળવી શકાય છે। મિત્રો, આજની માહિતીનો સાર એટલો છે કે ગુજરાતમાં વૃદ્ધો, નિરાધારો અને દિવ્યાંગ નાગરિકો માટે અલગ અલગ સામાજિક સુરક્ષા યોજનાઓ અમલમાં છે। નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના હેઠળ ₹1250ની માસિક સહાય, ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના હેઠળ 60 થી 79 વર્ષ માટે ₹750 અને 80 વર્ષથી ઉપરની ઉંમરવાળા માટે ₹1000ની સહાય, જ્યારે પાત્ર દિવ્યાંગ નાગરિકો માટે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય દિવ્યાંગ પેન્શન યોજના હેઠળ માસિક આર્થિક સહાય આપવામાં આવે છે। આ યોજનાઓનો લાભ મેળવવા માટે પાત્રતા અને જરૂરી દસ્તાવેજોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે। ખાસ કરીને મિત્રો, સહાયની રકમ કે તેમાં થયેલા કોઈપણ નવા વધારા અંગે જો સરકાર તરફથી નવી સત્તાવાર જાહેરાત કરવામાં આવે તો તે મુજબ જ આગળની કાર્યવાહી કરવી જોઈએ। હવે મિત્રો, જો તમને આજની માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો। તમારા પરિવારના વૃદ્ધ પેન્શનર મિત્રો અને જરૂરિયાતમંદ વ્યક્તિઓ સુધી આ માહિતી જરૂરથી શેર કરજો। અને જો તમે અમારી ચેનલ પેન્શન ગુજરાત ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આવતું બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી ગુજરાતના પેન્શનરો, વૃદ્ધ નાગરિકો અને સરકારી સહાય યોજનાઓને લગતી મહત્વપૂર્ણ માહિતી તમને સૌપ્રથમ મળી રહે। મિત્રો, ફરી એકવાર આપ સૌને રક્ષાબંધનના પવિત્ર તહેવારની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આપણે ફરી મળીશું આવી જ માહિતી સાથે। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।